ચંદુભાઈ જે પટેલના આપની આ ચેનલ ઉપર સ્વાગત સન્માન કરીએ છીએ. આની પહેલાં હમણાં આપણે એક શોર્ટ વિડીયો મૂક્યો, એમાં 5 કુટેવોની વાત આપણે કરી, 5 ખરાબ આદતોની. તો આ 5 આદતો અથવા જે આપણી કુટેવો છે એના ઉપર આપણે વિસ્તૃતથી જાણકારી આપવાનો પ્રયત્ન કરશું. આપને સારું લાગે અને આપ નિરોગી સ્વસ્થ રહ્યો એટલા માટેનો આ આપણો આ ચેનલનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો પહેલી આપણે જે વાત કરી હતી, આપણી પહેલી હેબિટ અથવા પહેલી ખરાબ કુટેવ, હેબિટ નહીં, ખરાબ કુટેવ કે જે જમ્યા પછી આપણે સામાન્ય રીતે બધા જમીએ છીએ અને જમ્યા પછી એમાં ખાસ બપોરે જમ્યા પછી તરત જ આપણે સૂઈએ છીએ. તો અહીંયા આપણી જે આ હેલ્થને લગતી જે વાત છે, તો બપોરે જમીને સૂવું જોઈએ નહીં, આરામ કરવો જોઈએ નહીં. અને એને બદલે આપણા ઘરમાં અથવા આપણા ઘરમાં બગીચો કે કાંઈ હોય તો એમાં આપણે 200 ડગલા ચાલવું અથવા 15 થી 20 મિનિટ ચાલવું જોઈએ. તો આ જે આપણી એક કુટેવ છે એને સારી રીતે ફેરવી અને આપણું જીવન જીવવા માટે નિરોગી સ્વસ્થ, જો બપોરે જમીને આપણે સૂતશું નહીં તો આપણા આપણી શરીર પેટ બહાર આવશે નહીં, આપણું વજન વધશે નહીં. તો આ રીતે આપણે બપોરે એ જમીને સૂવું નહીં. ત્યાર પછી આપણે બધા અત્યારના આ જે મોબાઈલના યુગમાં, તો એમાં આપણે આપણા જીવનમાં બધા જનરલી લગભગ તો દિવસના અને રાતે એ મોબાઈલનો બહુ ઉપયોગ કરે છે. તો રાતે સૂતી વખતે આપણે આરામ કરવો જોઈએ, સારી ઊંઘ લેવી જોઈએ, એને બદલે આપણે મોડે સુધી મોબાઈલ જોઈએ છે. તો આપણી આ હેલ્થ માટેની જે વાત છે, અગત્યની વાત છે, એ વાત એ છે કે રાતે ઓછો મોબાઈલ જોવાનો, દિવસના પણ જરૂર હોય એટલા જ મોબાઈલ જોવાનો. અને રાતે સૂતી વખતે અડધી કલાક પહેલાં આપણો મોબાઈલ બંધ કરી દેવાય, જેથી જો મોબાઈલ આપણે ઓછો જોશું તો આંખમાં આપણે તકલીફ નહીં થાય, ઊંઘ ઓછી આવશે અને આપણે તણાવ, ટેન્શન આવશે. જેમ મોબાઈલ જોવાથી એની અંદરથી જે ખરાબ અને સારી વસ્તુ હોય છે એ ખરાબ વસ્તુ આપણા મગજ ઉપર અસર કરે છે, જેથી આપણા શરીરમાં તણાવ, ટેન્શન આવે છે. એટલે આ આપણી બીજી જે આદત છે એને આપણે સુધારવી જોઈએ, બને એટલો આપણે ઓછો મોબાઈલ જોવો જોઈએ. ત્યાર પછી આપણે નિરોગી સ્વસ્થ રહેવા માટે આપણી જે વૈદિક પરંપરા છે, જે આપણી આયુર્વેદિક પરંપરા છે, અથવા મેડિકલ ભાષામાં કહીએ તો પણ સારી ઊંઘ લેવી જરૂરી છે. તો સારી ઊંઘમાં આપણે આપણો આયુર્વેદિક એમ કહે છે કે ઓછામાં ઓછી 8 થી 10 કલાક આપણે ઊંઘ લેવી જોઈએ. તો સારી ઊંઘ લેવાથી આપણું શરીર નિરોગી બને છે. અને જો આપણે વેઇટ લોસ એટલે વજન ઓછી કરવાની પ્રક્રિયા કરતા હશું તો આપણું વજન 101% ઓછું થશે. તો આ એક સારી ટેવ આપણે ઊંઘ લેવાની પ્રયત્ન કરવો જોઈએ. અને સારી ઊંઘ લેવાથી આપણા શરીરને આરામ મળે છે, તણાવ, ટેન્શન થતું નથી. અને શરીરને જે રીતે આખા દિવસની ક્રિયાઓમાંથી આપણે થાક લાગે છે કે જે કાંઈ, એને રિલેક્શન એટલે આપણું શરીર સ્ફૂર્તિવાન, પ્રાણવાન, ઓજસ્વી, તેજસ્વી બનશે. ત્યાર પછી આપણી એક ટેવ એવી છે, અને આપણું જે આયુર્વેદિક અથવા મેડિકલ, હવે ચોથી જે આપણી ટેવ છે એ ડૉક્ટરો અથવા આપણા આચાર્ય, જે યોગના આચાર્યો છે, જે કાંઈ છે એ બધા એમ કહે છે કે આપણે ઓછામાં ઓછું 3.5 થી 4 લીટર પાણી પીવું જોઈએ. આપણે એને બદલે આપણે બધાને ખબર છે કે આપણે પાણી ઓછું પીએ છીએ. પાણી વધારે પીવાથી આપણું શરીરને પાચન ક્રિયા સક્રિય બને છે. આપણું શરીરમાં 75% જલ છે, એટલે પૂરતું પાણીનું બેલેન્સ રહે તો આપણે જલ ને પાણીને લગતા કોઈ રોગ ન થાય. જો ઓછું પાણી પીએ તો આપણને કબજિયાત થાય, ગેસ થાય અને આપણે તણાવ, ટેન્શન ને શારીરિક જે અંદરની ક્રિયાઓ છે એ ક્રિયાઓ સક્રિય ન બને. એટલે આપણી અગત્યની આ વાત છે. નિરોગી સ્વસ્થ રહેવા માટે પાણી બહુ જરૂર છે. તો
3.5 થી 4 લીટર દરરોજ પાણી આપણે પીશું તો આપણને કબજિયાત નહીં થાય, ગેસ નહીં થાય અને નાના પ્રકારના જે રોગો છે એની મેળે જતા રહેશે. ત્યાર પછી આપણી એક કુટેવ છે કે આપણે જમ્યા પછી અથવા બપોરે જમ્યા પછી અથવા રાતે જમ્યા પછી આપણે કંઈક ખાતા હોય છે તો એમાં આપણે 2 વસ્તુનો ત્યાગ કરવો જરૂરી છે કે રાતે અથવા દિવસના મીઠું, નિમકવાળી વસ્તુ ઓછી ખાવી જોઈએ અથવા એવોર્ડ કરવી જોઈએ. અને બીજું, આપણે મીઠાઈ ખાઈએ છીએ, કોઈ પ્રસંગમાં કે ત્યાં ગયા હોય તો આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, મીઠાઈ ખાઈએ છીએ. તો આ જે આપણી જે હેલ્થ છે, કુદરતી પ્રકૃતિ શરીરની છે અને આયુર્વેદિક અથવા આપણી જે વૈદિક પરંપરા છે એ પતંજલિની પરંપરા છે, એમાં એમ કહેવામાં આવ્યું છે કે મીઠું ઓછું ખાવું અને મીઠું એટલે નમક અને મીઠાઈ ખાંડ ને એવી વસ્તુ ઓછી ખાવી અથવા મીઠાઈ સાવ બંધ કરી દઈએ. મીઠાઈ ખાશું તો આપણો શુગર વધશે, ડાયાબિટીસ થશે, શરીરને થાક લાગશે, સુસ્તી લાગશે. તો આપણે નિરોગી સ્વસ્થ રહેવા માટે આ મીઠું અને મીઠાઈ ઓછી ખાવાની રહેશે. તો આ રીતે આપણે આપણા શરીરને નિરોગી સ્વસ્થ રહેવા માટે, નાના પ્રકારને રોગ દૂર કરવા માટે, આપણું વજન જો વધારે હોય તો વજન લોસ કરવા માટે, વજન ઓછું કરવા માટે આ 5 વસ્તુને આપણે સપ્રમાણમાં, કે એને વધારે નહીં, ઓછું નહીં, એ રીતે સપ્રમાણમાં આપણે આ 5 વસ્તુનો આપણા જીવનમાં, દિનચર્યામાં ને જીવનશૈલીમાં લાવશું અથવા એ રીતે આચરણ કરશું, એ રીતે અમલવારી કરશું તો આપણે અવશ્ય નિરોગી થશું, તંદુરસ્ત બનશું, આપણું વજન ઘટશે, 101% વજન ઘટશે. આપણા રોગોમાં ડાયાબિટીસ, કબજિયાત, એસિડિટી, પગના રોગ, કમરના દુખાવા અથવા નાના પ્રકારના જે તણાવ, ટેન્શન છે એ દૂર થશે. બહુ સરળ વાત છે, સીધી વાત છે. આમાં કોઈ અઘરું નથી, કોઈ ખર્ચ નથી, કોઈ આપણે વધારાનો સમય આપવાનો નથી. તો ઈશ્વરની, પ્રકૃતિની, કુદરતની, જેમ અહીંયા આપણે આ પ્રકૃતિ પાસે બેઠા છીએ તો પ્રકૃતિની, કુદરતના ખોળે જઈ અને એ સરળ જીવન જીવીએ. સરળ જીવનમાં સરળ પદ્ધતિ આપણે અપનાવીએ કે 5 આદતો છે એ સીધી સરળ છે, 5 કુટેવો છે એને સુટેવમાં ફેરવી. અને તો આ બાબત માટે આપને આ વિડીયો ગમે તો તમે જોજો, અંત સુધી જોજો અને બધાને શેર કરજો, લાઈક કરજો. ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ગોંડલ ને સબસ્ક્રાઈબ કરજો. આપનું જીવન સ્વસ્થ રહે, આપણે બધા નિરોગી રહીએ, આપણે સ્વસ્થ રહી, તંદુરસ્ત રહીએ એવી પ્રાર્થના ઈશ્વર પ્રકૃતિને કરીએ અને આપણી કુટેવો સુધારીએ, સુટેવો જીવન જીવીએ એ ભાવ સાથે નમસ્કાર, વંદન.